હવે તમે જ તમારા હાથે આ વાતનો ફેસલો કરો મુખી બાપા કે સેજલ પર હાથ ઉપાડવાનો અધિકાર તમે કાળુને સોંપ્યો છે. હા હા મુખી બાપા, કરી નાખો ને ફેસલો. શું તમે સેજલને ખુલ્લેઆમ સુરત સાથે નાચવા ગાવાની છૂટ આપી છે? મારી દીકરીને હું કરવું ને હું ન કરવું એ પૂછનાર તું કોણ? અરે મારી દીકરીને મેં આજ સુધી ઊંચા અવાજે વાત સુદ્ધા નથી કરી અને હરામજાદા તે એના પર હાથ ઉપાડ્યો. આજ સુધી આ ગામમાં કાળુ પર કોઈ હાથ ઉપાડવાની હિંમત નથી કરી મુખી. અરે આજ તો કાલિયા મેં તારા પર હાથ જ ઉપાડ્યો છે, પણ જો બીજી વાર આવી હિંમત કરીને તો તારા કટકા કરતા હાથ નહીં અચકાય. અને મારી દીકરી ગામની કોઈ રેંજી પેંજીની છોકરી નથી કે કોઈ પણ એરો ગેરો એના પર હાથ ઉપાડી શકે. દીકરીના પ્રેમમાં આટલા આંધળા ન થાઓ મુખી કે તમારી ઇજ્જત આબરૂના ધજાગરા આખા ગામમાં બંધાય. એટલું યાદ રાખજો કે કાળુ હારીની દુશ્મની તમને ભારે પડશે, ભારે. સૂરજ બેટા, એટલું યાદ રાખજો મુખી બાપા, મારા હાથે તમારી આબરૂનો કોઈ ધજાગરો નહીં થાય. હું સેજલને પરણીશ મુખી બાપા, હું સેજલને પરણીશ. શું વાત કરો છો ઠકરાણા? મારો દીકરો ઉઠીને એક રૈયતની છોડી હારે પ્રીતે બંધાય? હા ઠાકોર, હા. વાત એટલી બધી આગળ વધી ગઈ છે કે ખૂબ જ વિચારીને રસ્તો કાઢવો પડશે. બાપુ, નાનપણથી આપના ઘરનું અન્ન ખાઈને મોટો થયો છું, એટલે આપની આગળ ખોટું તો કદી નહીં બોલું. આજે જિંદગીમાં પહેલી વાર આપના આગળ નાના મોટે મોટી વાત કરું છું તો મારો ગુનો માફ કરજો બાપુ, પણ બા સાહેબની વાતે હા ઉડાવી દેવા જેવી નથી. એટલે શું દોલુભાને મેં આપેલી જીભાનની કોઈ કિંમત નહીં? ઠાકોર, હવે જમાનો બદલાઈ ગયો છે, એની હારે આપણે પણ બદલાવું જ રહ્યું. બા સાહેબ સાચું કહેશે હો બાપુ. અને નાના ઠાકોર સ્વભાવે કેવા જિદ્દી છે એ તમે ક્યાં સારી રીતે નથી જાણતા. અને પાછું ઓછું હોય એ માનસન બાપુનો એમને પૂરેપૂરો સાથ છે. ઠાકોર, સૂરજ આવેશમાં આવીને ખોટું પગલું ભરી બેસશે તો આવેલીની આબરૂને પણ. મારું માનો તો એકવાર મુખીને બોલાવીને મળી તો લ્યો. હું જાણું છું મુખી આપણી બરોબરીના નથી, પણ આજે ગામમાં એમનું ખોરડું પાંચમાં પૂછાય એવું છે. આ વિચારવાનો વખત નથી ઠાકોર, આપણા સૂરજની જિંદગીનો સવાલ છે. હા બાપુ, જો આપ કહેતા હોય તો આજે જ મુખી બાપુને ત્યાં જઈ એમને અહીં આવવાનું નોતરું દેતો આવું. એ ભગવાન લાજ રાખજે. અરે બાપુને ખબર છે કે તું આવવાનો છે, ચાલ હવે અંદર. રામ રામ રૂપસંગ ઠાકોર ને. રામ રામ. આવ દેવજી આવ, બેસ. અલ્યા તારી હંધી વાત તો મારી દીકરી રૂપાએ મને કરી છે, પણ મારી હંધી વાત તને કરી છે કે નહીં? કરી છે બાપુ, હંધીએ કરી છે. અરે પણ બાપુ આ હું આજે તમારે કાંખમાં બેહવાનો વારો કાંઈ હો? અરે દેવજી, કાલે એની ખોડીએ પછાડ્યો ને એટલે પગ ભાંગી ગયો. ધીમે ધીમે. અરે પણ ઘોડીએ ન બેસતા હો તો. બેટી રૂપા, તું જા અંદર જઈને ચા મૂક. ત્યાં સુધી હું દેવજી જોડે જરા વાતચીત કરી લઉં. ભલે બાપુ. અરે પણ કહું છું આ તમારી ગધેડાને તાવ આવે એવી વાત મારે ગળે તો કેમે કરીને ઉતરતી જ નથી, પછી હું આગળ વાત કરવાની? નવરીના આ મારા જ ઘરમાં આવીને મારા વિશે ગમે તેમ બોલ્યો છે ને તો આ તારું માથું ધરતી ચૂપ કરી નાખી. જો મેં તને અહીંયા એટલા માટે બોલાયો છે કે જો તારામાં કરિયાવર આપવાની તેવડ ના હોય તો મારી દીકરી રૂપાને ભૂલી જજે. હા, ટાઢા પડો કહું છું. હાલવાની તેવડ નથી ને ધડથી માથા ઉતરે લેવાની મોટી મોટી વાતો હું કામ કરો છો?
કહું છું એક વાત તમે સાંભળી લો, આ કરિયાવર લેવાની વાત કરશો ને તો પછી આખો જન્મારો તમારી દીકરી વાંઢી રહી જાય. સાજા પડો. હાલ હાલતી નો થા મારા ઘરમાંથી, નહીં તો તારા રાય રાય જેટલા કટકા કરી નાખીશ. અરે હું કહું છું તમે એને જવા દો, તમે સાજા પડો. જાને ભાઈ શા. હા ઠીક છે ઠીક છે, અટાણે તો હું જાઉં છું, પણ યાદ રાખજો કે તમારી દીકરી રૂપલીને એક દી હું મારી બનાવીને જ રહીશ. અને જુઓ, ઈ માટે મારે તમારો બીજો ટાંક્યો પછી ભલે ને તોડવો પડે. લાગે છે કે આ તારું મન ગંધાય છે. દેવલા, આ તારા નસીબ સારા છે કે મારો એક પગ ભાંગેલો છે, નહીં તો તારું માથું ભાગી નાખા. ચાલો લઈ જાઓ એમને અંદર લઈ જાઓ. અમલની કાકરી આપીને શાંતિથી હુડાવી દો એટલે ટાઢા પડે. બહુ ધગી ગયા છે. કાકરી મારવાની તાકાત નથી અને ધડથી માથા ઉતારી લેવાની વાત કરે છે. 1.5 ફૂટિયાના પેટનો. અરે અરે દેલા શું થયું? બાપો કેમ એટલા બધા ગરમ થઈ ગયા? અધૂરા માણસનું એવું જ હોય. હા? આ તારા બાપનું એવું જ છે. હા. વર્ષા કરતા ગરજે છે વધારે. તારા બાપના શરીરમાં લોહી એક ચમચી છે, પણ તપેલીની જેમ તપી બહુ જાય છે. જો રૂપલી, મારી એક વાત ધ્યાનથી સાંભળી લે. હા. તું તારા 1.5 ફૂટિયા બાપના ભરોસે રહીશ ને તો તારી માસી કડવીની જેમ આખો જન્મારો તું એ વાંઢી રહી જઈશ. પછી મારો દોષ ન કાઢતી. જો તારો છેલ્લો જવાબ સાંભળવા કાલે હાજે આંબાવાડીમાં હું તારી વાટ જોઈશ. અરે કોઈ દિવસ સમય આપીને આવતી જ નથી. આજે તો આવશે ને સેજલની બચ્ચી. આજે તો તને મોડી આવવાની એવી સજા આપીશ કે તને આખી રાત ઊંઘ નહીં આવે. એવી તે કઈ સજા છે? ચાલ ચાલ તને બતાવું. અહીંયા ખૂણામાં ચાલજે, હું તને બતાવું. રોજ મોડી આવે છે ને પાછી. અરે ધક્કા માર. ઊભી રહે, ઊભી રહે. રોજ મારો સમય બરબાદ કરે છે તું. અરે ભાગે છે. ઊભી રહે, ઊભી રહે. કોઈ જોઈ જશે.
સોખને લઈ આવું